હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને ક્યારેય ન ખાધું હોય તેવા એકદમ સરળ રીતે અને એકદમ ટેસ્ટી જામફળના શાકની રેસીપી જણાવીશ। આ રેસીપીથી બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવું બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। જામફળનું શાક બનાવવા માટે એક કઢાઈ મૂકીશું। તેમાં 3 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ તતડે એટલે અડધી ચમચી જીરું એડ કરીશું। 1/4 ચમચી હિંગ એડ કરીશું। 9-10 લીમડાના પત્તા, 2 સમારેલા લીલા મરચાં, થોડુંક આદું એડ કરીશું। આ બધાને 20 સેકન્ડ સાંતળીશું। હવે 250 ગ્રામ જામફળ ધોઈને સમારીને એડ કરીશું। મેં જામફળને બિયાની સાથે જ સમાર્યા છે। તે પછી અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેને મિક્સ કરીશું। તમને જો બિયા પસંદ ન હોય તો બિયા કાઢીને પણ સમારી શકો છો। તમારે વધારે એડ કરવો હોય તો કરી શકો છો। તેને મિક્સ કરીશું। હવે શાકને ઢાંકીને 2 થી 3 મિનિટ મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। 3-1 મિનિટ પછી ગોળ પીગળી ગયો છે। તેને હલાવીશું। હવે છેલ્લે અડધી ચમચી આચાર મસાલો અથવા મેથીનો મસાલો એડ કરીશું। તેને મિક્સ કરીશું। શાક મસ્ત ખદખદી જાય તે પછી તેમાં થોડાક ધાણા એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો શિયાળામાં ખવાતું એકદમ સરળ અને ટેસ્ટી જામફળનું શાક રેડી છે। આ શાક તમે ગરમા ગરમ રોટલી જોડે ખાશો તો તમને ખૂબ મજા આવશે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।